સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભરત સુપરિયા સહિતના બધા અધિકારીઓ આ ડ્રોન ટેકનોલોજીનું અત્યારે ટેસ્ટિંગ હું કામ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એઆઈનો એક નવતર પ્રયોગ કરી એની મદદથી ડ્રોન દ્વારા પ્રી આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કે ક્યાં મચ્છરોના લાર્વા છે, ક્યાં અંદર જ્યાં દુર્ગમ નદી કાંઠાના વિસ્તાર છે, અંદર જ્યાં માણસ પહોંચી નથી શકતા, કે આરોગ્ય વિભાગના કર્મચારી માટે જઈને ત્યાં દવા છંટકાવ કરવો ખૂબ અશક્ય છે, એવા વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરી અને ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવામાં આવે છે. અમને ખૂબ આશા છે કે આને લીધે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોમાં જે ઉપદ્રવ હોય છે એને નાથી શકાશે, ઘટાડો કરી શકાશે. આના સિવાય કઈ કઈ જગ્યાએ આનો ઉપયોગ બીજા રાજ્યોમાં કરતા હોય રાજકોટ સિવાય? એટલે આ તો ટેકનોલોજી છે, બધા પોતપોતાની રીતે કરતા હશે, પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આની સંપૂર્ણ ચકાસણી કરીને અને આને ટેન્ડરની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપતા પહેલાં આરોગ્ય વિભાગને ખાસ જવાબદારી સોંપી હતી કે આનું તમે ડેમોન્સ્ટ્રેશન લઈ લો. અને આરોગ્ય વિભાગના ચેરમેન, વાઇસ ચેરમેન પણ બંને અમારા કોર્પોરેટરશ્રીઓ ડૉક્ટર છે, એટલે એમણે ખૂબ સારી રીતે ચકાસણી કરીને આને મંજૂરી આપી છે. ને આજે અમે આનો સૌ પ્રથમ પ્રયોગ કરી રહ્યા છીએ. ઓકે સાહેબ, આજે ડ્રોન દ્વારા એક રામનાથ મહાદેવ ખાતે ડેમોન્સ્ટ્રેશન કરેલું, શું છે વિગત? રાજકોટ શહેરમાં મચ્છરની જ્યાં પણ પ્રશ્ન દેખાય એની માટે એક એવી વ્યવસ્થા ડ્રોન થકી થઈ રહી છે કે જ્યાં માણસ નથી જઈ શકતા ત્યાં ડ્રોન થકી અમે જઈએ. પ્લસ આ ડ્રોન થકી એની ઇમેજીસ વગેરે લઈને પણ એઆઈનો યુઝ કરીને મચ્છરની જે સાઇટ્સ છે જ્યાં ઉત્પન્ન થતા હોય એને પણ આઈડેન્ટિફાઈ કરીને ત્યાં ડાયરેક્ટ એક્શન કરી શકાય એ પ્રકારનું પણ આ કામગીરી શરૂ કરી છે. અમને એવી આશા છે કે આ વર્ષે અમે ઘણું આ બાબતથી એક ઇફેક્ટિવ રિઝલ્ટ મચ્છર બાબતમાં આપી શકીશું એઝ એ કોર્પોરેશન. આ એક સાઇટ નથી, આ સિવાયની તમામ સાઇટ અમે વિચારીએ છીએ કે જ્યાં ધીમે ધીમે કરીને જે આપણું રૂટીન જે ટ્રેડિશનલ વે ઓફ જે મચ્છરને ફાઇટ કરવાનો તો છે જ, એની સાથે આને પણ અમે ઇન્ટ્રોડ્યુસ કરીએ, અમારો ટાર્ગેટ છે.